સિરિયલ નું નામ છે તારો પતિ મારો છે, એપિસોડ 2220. એક્શન. તું અહીંયા શું કામ આવી છે? લે, હમણાં તો કીધું કે ટીવી જોવા આવી છું. મારું ઘરનું કેબલ ગયું છે ને વિદ્યાબેન. અરે ગીતાબેન, હું ડાયલોગ બોલેલી અને તમારે પણ આમ જવાબ આપવાનો ડાયલોગમાં. હું ભૂલી ગઈ કે એક્ટિંગ કરવાની છે. હાલો, એક્ટિંગ. હા, હું અહીંયા એટલે આવી છું કારણ કે આ મારું ઘર છે. શું શું શું? હા, આ મારું ઘર છે કારણ કે તારો હસબન્ડ પેલા મારો હસબન્ડ હતો, પણ હવે એને એ ભૂલ સુધારી લીધી છે મારી સાથે લગ્ન કરીને. મારી સાથે લગ્ન કરવી એ ભૂલ હતી તો તારી સાથે લગ્ન કરવો એ મહાપાપ હતો. મોઢું સંભાળીને ધનવંતી. પડશે નહીં, ફિક્સ છે ફૂલવતી. અરે તો આ તારું ફિક્સ મોઢું લઈને અહીંયાથી નીકળી જા, કારણ કે તારા પતિએ 6 મહિના પહેલા મારી સાથે લગ્ન કરીને તને છોડી દીધી છે. છોડી દીધી? છોડી દીધી? છોડી દીધી? યુ સે હી લીવિંગ મી? મમ્મી, આવા સિચ્યુએશનમાં હસાય નહીં, રડાય. હા, છોડ્યો. તારા કારણે મારા પતિએ મને છોડી દીધી, પણ હું અહીંયા એક ગોળ ન્યૂઝ આપવા આવી છું. રાઉન્ડ ન્યૂઝ? ના ના, ગોળ ન્યૂઝ એટલે ગળ્યા ન્યૂઝ. સ્વીટ ન્યૂઝ, ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ એ છે કે તારા હસબન્ડે આ ઘર મારા નામે લખી નાખ્યું છે. હવે તારો વારો છે આ ઘરની બહાર નીકળવાનો. ફૂલવતી, શું 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 બોલી તું? વાય 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 લેન્ડસ્લાઇડ ડાઉન અંડર. હે, એટલે પગ નીચેથી જમીન ખસકી ગઈ ને. આને કહેવાય રેકેટ. મમ્મી, રેકેટ નહીં, ટીટ ફોર ટેટ. બસ, હવે એક શબ્દ નહીં બોલતી. મને સાચું મારી દીધો. હું ડાયલોગ ખોટો બોલી હતી. અરે મમ્મી, આ બધું એક્ટિંગ છે, ખોટું સિરિયસલી નહીં લેવાનું. એ તારી મધર ઇન લો ને સમજા. મને આ ચૂકનો મારી દીધો. સોરી વિદ્યાબેન, ગીતાબેન, સોરી, ભૂલી ગઈ કોણ. સોરી, તો જો જરા કેરેક્ટરમાં ઇન્વોલ્વ થઈ ગઈ ને એટલે લાભો જરા જોરથી વાગી ગયો. સોરી. આ ઘરમાં કોઈને મેનર્સ જ નથી. મોઢું સંભાળીને વાત કરો. મારા ઘરવાળો વિશે કંઈ બોલે છે ને તો પછી ચાલ ચાલ ચાલ, ભડાકે દઈશ. ક્યાં ખોવાઈ ગયા ભાઈ? ઈચ્છાઓની ઈચ્છામાં હો. ઈચ્છાઓની ઈચ્છા? ઈચ્છા એટલે પેલી રમણ કાકાની દીકરી, પેલી બાડી, પેલી જાડી. ઈ જાડી, ઈ બાડી, જેને પૂરી નથી થતી એક સાડી. પણ ગીતાબેન ને કેતો નહીં તારી. ભલે ભલે. એટલે પેલું તમે જે દર વખતે મારી ઈચ્છા કહેતા હો છો, ઈચ્છા ઈ અરે ઈચ્છાને જોઈને મેં એક ગીત લખ્યું હતું. હા, ચલો ચલો સંભળાવો. એને તો સંભળાવી નથી આપ્યું. હા, તું સાંભળી લે, હલાવી લઈશ. સાંભળજો. जिस गली में गली उस गली में गली जिस गली में गली उस गली में गली. ઓ ભાઈ, આ કેટલી ગલીઓ કેટલી છે? 10-12 છે, પછી તો સીધો હાઈવે. સ્વાગતમ સુસ્વાગતમ. તાળીઓ. બધાની સા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણી વચ્ચે આવેલા છે માનનીય વિશેષ શ્રી રાહુલ બ્રહ્મભટ્ટજી. તો રાહુલજી, અમારા કાર્યક્રમમાં આવીને તમને કેવું લાગે છે? આપે મને અહીંયા બોલાવ્યો એ માટે હું આપનો આભારી છું. તાળીઓ. તો હવે બોલાવીએ છીએ આપણી આજની કન્ટેસ્ટન્ટ ચારુ શાસ્ત્રી. તો ચારુ, કેમ છે તું?
હું મસ્ત છું, દેખાવે સુંદર છું, હું એક ટીચર છું, છોકરાઓને શીખવાડું છું આ મારા ઘરે. બસ હા, ઇન્ટ્રોડક્શન બહુ વધારે જ થઈ ગયું. તો ચારુ, કોણ આવી છે તારી સાથે? મારી મમ્મી. અને એમની બાજુમાં પણ કોઈ છે જે જેસ્ચર કરે છે ને એવું જોઈને લાગે છે કે એ તમને ઓળખે છે. હા, એ મારા સાસુ છે, બટ નોટ ટુ મેન્શન. તો ચારુના મમ્મી તમને ચારુને આ સ્ટેજ પર જોઈને કેવું લાગે છે? ચારુના પપ્પા તો નાનપણમાં ગયા, હે? એટલે બોર્ડર પર ગયા. એ આટલી નાની હતી ચારુ, એનાથી મેં આટલી મોટી એકલે હાથે કરી બોલો, અને આજે એ આ સ્ટેજ પર પહોંચી ગઈ છે. મમ્મી બસ બહુ ઓવર એક્ટિંગ નહીં કરવાની. ભલે હો ભલે, શું છે, હું ડિરેક્ટર ની એક્ટર છું, એટલે મને આમ કહેતા રહેવું પડે હો. ઓહ એમ. તો ચાલો હવે આજના પ્રોગ્રામની શરૂઆત કરીએ. ચારુ પાસેથી ગવડાવીએ એ ગીત. તો હો જાય ચારુ એક તડકતા ફડકતા ગીત. કાંટો વાગ્યો, હાય વાગ્યો, મારા બંગલાની આગળ ઓલી નદીની પાછળ કાંટો વાગ્યો, કાંટો વાગ્યો, કાંટો વાગ્યો. બહુ જોરથી વાગ્યો આ કાંટો. બસ થઈ ગયો. વાહ 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 વાહ. મારું ગીત હજી બાકી છે. ચારુ આટલાથી જ પેટ ભરાઈ ગયું. હા, તો માનનીય શ્રી અતિથિ, આજનું ચારુનું ગીત કેવું લાગ્યું? ક્યાં બાત હે, ક્યાં બાત હે ચારુ, તું ખૂબ જ આગળ વધીશ. મને છે ને તારામાં આવતીકાલની પ્લેબેક સિંગર દેખાય છે. તે તો આજે અહીંયા સુરોની સુનામી કરી મૂકી છે. આજે મને ગર્વ થાય છે કે હું આ પ્રોગ્રામમાં આવ્યો અને મેં તને સાંભળી. આ શું બોલો છો તમે? આને કઈ ગીત કહેવાય? આ મરાડા પાડીને તો ગીત ગવાતા હશે. એક્સક્યુઝ મી, હું જે બોલું છું બરાબર બોલું છું. તમને કઈ સમજાતું નથી કે શું? જુઓ, હું તમારો જજ છું, તમારો ગેસ્ટ છું. તમે મારી સાથે આવી રીતે વાત ન કરી શકો. સોરી, ભૂલ થઈ ગઈ અમારી કે અમે તમને ઇન્વાઇટ કર્યા. પણ ચારુ, તે બહુ જ ખરાબ ગાયું છે. દિશા, હાઉ ડે યુ! તારે સ્વીકારવું પડશે. હા, તે બહુ જ ખરાબ ગાયું છે. તમને સુરનો બિલકુલ જ્ઞાન નથી. ફિમેલ મયુર. મેં કહ્યું ને તે બહુ ખરાબ ગાયું છે. દિશા, હવે બહુ થઈ ગયું. હવે તો એક શબ્દ બોલે છે ને મારા સુરની આગળ તો આ બૈરાઓ એ છે ને કાળો કેર વર્તાવ્યો છે. તને ખબર છે સ્ત્રી એટલે હું? સ્ત્રી એટલે શક્તિ અને પુરુષ એટલે સહન શક્તિ. અરે આપણે લોકોને તો એવોર્ડ મળવો જોઈએ આ બૈરાઓના નખરા સહન કરવા માટે. તને ખબર છે દિવાકર, પત્ની અને સૂરજમાં શું સામ્યતા છે? ના, બેયને ધારી ધારીને ન જોઈ હકીએ. ખરેખર. હે પ્રભુ દયા કર, દયા કર. હે પ્રભુ ન્યાય કર, ન્યાય કર. દર વખતે ભાઈ ભાઈ ખોવાય છે કુંભના મેળામાં. ક્યારેક પતિ પત્નીને પણ ટ્રાય કર. કરશે મારવાલા કરશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ સિઝલિંગ ડાન્સ શો, ડાન્સ 101. આજે જે કન્ટેસ્ટન્ટ સૌથી સરસ નાચશે એને આપણા જજ ચારુબેન તરફથી મળશે 101 રૂપિયાનું ઇનામ. બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર અવર કન્ટેસ્ટન્ટ દિશા શાસ્ત્રી. બસ બસ હા, વધારે નાચશે તો ધરતી કામ આવી જશે. ઘર હલવા માંડ્યું છે. મારા કરતા તો સારું મારા લાભુ ભાભુ નાચે છે. વાહ દિશા વાહ, ક્યા બાત હે. તો ચલો આપણે જોઈએ આ સિઝલિંગ ડાન્સ પરફોર્મન્સ વિશે આપણી જજ ચારુબેન શું કહે છે. મેડમ, યોર કમેન્ટ્સ પ્લીઝ. નાઈસ નાઈસ. તને કોણે શીખવાડ્યો આ ડાન્સ? મેં શીખવાડ્યો છે આ ડાન્સ. ઓકે ઓકે ગુડ. દિશા, અહીંયા આ લે તારો ઇનામ. ₹1
રૂપિયાની ઇજ્જત નથી આપણી આ ઘરમાં. ગજબનું પ્રાણી બનાવ્યું સુપરવાર આવ્યો. પ્રાણી? આમાં પ્રાણી ક્યાંથી આવ્યું ભાઈ? અરે હું પત્ની નામના પ્રાણીની વાત કરું છું, જેનાથી દુનિયાના બધા પતિઓ ત્રાસેલા છે. બરાબર છે. આ પતિઓનું દિવસમાં એકવાર લોહી ન પીએ ને તો એમને છે ને જમવાનું પચતું નથી. પત્નીઓનો સૌથી પૌષ્ટિક આહાર કયો? આપણું ભેજું. અને તને ખબર છે આ પત્નીઓને પાણી વગર ખોરાલ. હું વાત કરે એટલે ઉકળીની જેમ. અરે ઉટડી નહીં, ગધેડિયું. વાંદરિયું આખો જિંદગી આપણું લોહી પીધે, પાણીની તરસ નહીં લાગી. બરાબર છે. અને ખબર છે તમને, સિરિયલો જોઈ જોઈને એવા તે આમ નખરા કરતા શીખી ગઈ છે ને. વાતમાં નખરા. પહેલા જ ને આપણને બ્લેકમેલ કરે કે એ લોકોથી છેવટે કઈ જ ના થાય ને એટલે પછી બ્રહ્માસ્ત્રનો ઉપયોગ કરે. મોટા આંસુ. અરે લગ્ન પહેલા કુંવારા હતા ત્યારે માં પ્રેમથી વાલથી માથે હાથ ફેરવતી, વાળ ઘાટા થાત. અને લગ્ન પછી બાયડીનો હાથ ફરે ને ટાઈલ પડે, ટાઈલ. મારો કોઈ પ્રોબ્લેમ નથી ને. હા, મારી વિદ્યા ક્યારે મારા માથા પર તો હાથ ફેરવતી જ નથી. અહીંયા અમારા ગજવામાં હાથ ફેરવે ને આખું ખિસ્સું સાફ કરીને નીકળી જાય. મેં મારી વિદ્યાને કેટલી વાર કહ્યું છે કે જરા રોટલી વ્યવસ્થિત બનાવતા શીખ જરા. તારી રોટલી રોજ બળી જાય છે. તો મને હું કે ખબર છે, હું છું જેટલી સુંદર કે મને જોઈને રોટલી પણ બળી જાય છે. એમની વાત સાચી છે. તારી બાયડી છે ફટાકુ. આ રૂપિયાનો સિક્કો આપવાની હિંમત કઈ રીતે થઈ તારી? હા, સાચું કહું કે મારી હિંમત જ હતી કે મેં તારું પરફોર્મન્સ સહન કર્યું. અને યુ શુડ બી થેન્કફુલ ટુ મી કે મેં તને એટલીસ્ટ ₹1 તો આપ્યો. એટલે તું કહેવા શું માંગે છે કે મારું પરફોર્મન્સ એટલું ખરાબ હતું કે તારે સહન કરવું પડ્યું? હા, સહન કરવું પડ્યું. એ તો મને તારી ઉપર દયા આવી ગઈ ને એટલે મેં તને ₹1 આપી દીધો. નહીં તો તારા કરતા સારું તો પેલી વરઘોડામાં આવેલી ઘોડી ડાન્સ કરે છે. ચારુ, તું પોતાની જાતે સમજે શું છે? હા ચારુ, એક્ચ્યુઅલી મને છે ને તારા જેવી મોટાઈ મારવાની આદત નથી, સમજી ગઈ? ચારુ, તું શું બોલે છે તને ખબર છે? દિશા તારાથી મોટી જ છે. એ તો ખાલી ઉંમરમાં હો, બાકી બસ કરો. આ બધું શોભે છે તમને? આ ટીવી પરના સિરિયલ પરથી શેનો ઝઘડો કરો છો તમે? આ ટીવી છે ને ફક્ત મનોરંજન માટે છે. પણ ના, આપણે તો આ ટીવી જોઈને રોજ ઝઘડા કરવા, અને એ જ આપણી દુર્દશા છે. એટલે જ કહું છું, ટીવીના ખોટા પ્રોગ્રામોના વાદે ના લાગો. ફક્ત સાચા અને મનોરંજક પ્રોગ્રામ જ જુઓ તો તમે પણ ખુશ રહેશો અને તમારી આજુબાજુવાળાને પણ ખુશ રાખી શકશો. ત્યાં સુધી હસતા રહો ને હસાવતા રહો. અને જો હસતા હસાવતા ના આવડતું હોય તો રોજ સાંજે 8 વાગે અમને જોતા રહો. પત્નીને ખુશ રાખવાના કિમિયા. પત્નીને ખુશ રાખવી હોય તો વાતે વાતે સોરી કહેતા શીખો. જ્યાં થેન્ક યુ કહેવું હોય ત્યાં પણ સોરી કહો. પત્નીને વાતે વાતે સરપ્રાઈઝ આપતા રહો. સરપ્રાઈઝ? ચારુને સરપ્રાઈઝ બહુ જ ગમે. હું ચારુને સરપ્રાઈઝ આપીને ખુશ કરી દઉં. ચારુ, આજે તારા માટે દરવાજા ઉપર સરપ્રાઈઝ વેટ કરતી હશે. સરપ્રાઈઝ સાથે કરીશું આપણે સિંગ સોંગ. થોડી વારમાં ડોરબેલ પર વાગશે ટિંગ ટોંગ. ચારુ, ડોરબેલ વાગી. મેં સાંભળ્યું. હા, તો સાંભળ્યા પછી શું કરવાનું હોય? ઓહ, સાંભળ્યા પછી છે ને જઈને દરવાજો ખોલવાનો હોય મેડમ. તારું જનરલ નોલેજ તો કેટલું સારું છે. એ જનરલ ડબ્બા, હવે જા ને દરવાજો ખોલ. હું શું કામ ખોલું? પહેલા પણ મેં જ ખોલેલો, આ વખતે તું ખોલ. અરે, પાર્થ આવ્યો હશે, તારા એ આવ્યા હશે. ખોલું છું. પાર્થ નથી, મને ઉલ્લુ બનાવી. કોણ છે ભાઈ તું? હું કમલેશ કુરિયર. કોનું કુરિયર છે? કોના માટે કુરિયર છે? એ દોઢાઈ, મેં પૂછ્યું ને એક વખત. કોણ કુરિયર છે? એ મને નથી ખબર. મિસ્ટર શાસ્ત્રીનું ઘર આજ છે, એમના માટે ગિફ્ટ આવી છે. હાઉ સ્વીટ, તું મારા માટે ગિફ્ટ લાવ્યો? હું ગિફ્ટ નથી લાવ્યો તમારા માટે. ગિફ્ટ તો કોઈએ મોકલાવી છે. કોણે? એ મને કેવી રીતે ખબર પડે? મારું કામ તો ફક્ત પહોંચાડવાનું છે. હા, પણ ગેસ કરીને કે તો ખરું કે આમાં છે શું? હું શું કરવા ગેસ કરું? અચ્છા, ગિફ્ટ આપ. હું શાસ્ત્રી છું. હું પણ શાસ્ત્રી છું. લગ્ન પછી પણ જન્મથી હું શાસ્ત્રી છું. એક મિનિટ, અહીંયા સાઇન કરી આપો. मैं तुम्हें साइन दूंगी भैला, मैं तुम्हें साइन दूंगी मेरे लाल. હું આપીશ.
મેં કહ્યું ને હું આપીશ. ના, હું આપીશ. एक मिनट, मुझे साइन बाइन नहीं चाहिए. मैं आज के आज जॉब से रिजाइन करता हूँ. ये लो गिफ्ट, आप फोड़ो अपना कपाड़. जब तक है जाओ मैं नाचूंगी. આ ગિફ્ટ મારી છે. મારી છે. આજો આના પર લખ્યું પણ છે મારી લાઈફની પ્રિય વ્યક્તિને સરપ્રાઈઝ ગિફ્ટ. અને આ ઘરની પ્રિય વ્યક્તિ હું છું. એ મારા લગ્નથી પહેલા. હવે આ ઘરની પ્રિય વ્યક્તિ હું છું. અરે 1.5 મિનિટ 1.5 મિનિટ 1.5 મિનિટ. અરે તમારા બંને માટે 1 મિનિટ પણ ઓછી પડે. શું થયું હવે પાછું? પણ જો ને આ ગિફ્ટ મારા માટે આવી છે અને ચારુ કે છે એના માટે છે. ના પાર્થ, આ ગિફ્ટ મારા માટે આવી છે. આ ગિફ્ટ કોઈના માટે નથી. આ ગિફ્ટ મેં મંગાવી છે. અને કોના માટે મંગાવી છે એ તમારે જાણવું છે? હવે તો મારે જાણવું જ છે. મારે પણ જાણવું છે. મારે જાણવું. અરે ટોમ એન્ડ જેરી, ધીમે દોડો. તમને બંનેને ઝઘડો કર્યા છે બીજું કઈ આવડતું જ નથી, કઈ કામ ધંધો નથી તમારી પાસે? જો આજે બંને તમે ઝઘડો નહીં કરો ને તો મારી પાસે એક સરસ સ્કીમ છે. કઈ સ્કીમ? તેની સ્કીમ. ઓય તું માર નહીં, મારીશ તો હું સ્કીમ ભૂલી જઈશ. બોલ. હા યાદ આવી મને. સ્કીમ એ છે કે તમારે બંને આખું વર્ષ ઝઘડો કરવાનો નહીં. હા, જે વ્યક્તિ ઝઘડો નહીં કરે એને આખું વર્ષ આરામ કરવા મળશે. ઘરના એક પણ કામ નહીં કરવા પડે. એને અઠવાડિયામાં એકવાર ફિલ્મ જોવા લઈ જઈશ. 15 દિવસે એકવાર શોપિંગ કરાવી. સાંભળો તો ખરા, પણ જે વ્યક્તિએ ઝઘડો કર્યો ને એને આખું વર્ષ ઘરના બધા કામ કરવા પડશે. હા, એટલે હવે તમારે બંને આખું વર્ષ ઝઘડો કરવાનો નહીં. મને ચાલશે. હું ઝઘડો કર્યા વગર રહી શકું છું. તું સૌથી પહેલા તું ઝઘડો સ્ટાર્ટ કરે. આ 2 મિનિટ પણ ચૂપ નહીં બેસી શકે. ડાઈ સાસરે જાય નહીં અને ઘરની શિખામણ આપે. તું તો છે ને નાનપણથી ઝઘડાલું છે. જન્મીને ત્યારે સૌથી પહેલા ડોક્ટર સાથે ઝઘડો કર્યો હશે, પછી નર્સ સાથે ઝઘડો કર્યો હશે ને આખી હોસ્પિટલ માથા ઉપર ઉપાડી હશે. ઓહો, તને બહુ નોલેજ છે ને. મારા જન્મ વખતે તું મને ઘડી જ લાવવા આવેલી. અરે તમે બંને ઝઘડો કરો છો, મને ત્રાસ થાય છે. અરે અભી બોલા અભી ફો. તમારે બંને ઝઘડું છે ને તો હું જાઉં છું. પાર્થ, અમે બંને ઝઘડો નતા કરતા. અમે તો ઝઘડો ન કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ચાલ ચારુ, આપણે બંને ફ્રેન્ડ્સ. લા 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 લા. ઝઘડો કરીને ઝઘડો ના કરવાની પ્રેક્ટિસ? પહેલી વાર મેં આવું જોયું. તમે પણ પહેલી વાર જોયું ને? શું કરું? મારે કંઈક એવું વિચારવું પડશે કે પેલી કાગડી મારા સાથે ઝઘડવા લાગે. વિચાર દિશા, વિચાર. નહીં તો પેલી જીતી જશે ને તું રહી જઈશ. વિચાર દિશા, વિચાર. યસ દિશા, યુ આર સિમ્પલી જીનિયસ. યસ. સોરી હા ચારુ, પણ શું કરું? મને આ બધું ગમતું નથી, પણ મારી મજબૂરી છે. મારે આ સાડી બાળવી જ પડશે. બળ સાડી બળ. યસ, સાડી પડી ગઈ. ચારુ જલ્દી આવ. વાંચો શું થઈ ગયું. ચારુ, શું થયું દિશા? કેમ બૂમો પાડે છે? ચારુ, તારી સાડી તને બહુ ગમી ગઈ? કઈ નહીં, હા લઈ લે. જે મારું છે તો તારું તો છે. હા, એ વાત તો બરાબર છે કે જે મારું છે એ મારું જ છે અને જે તારું છે એ પણ મારું જ છે. ચારુ, તારી સાડી ઇસ્ત્રી કરતી હતી ને ત્યારે ડાકણને પણ હૃદય હોય તે આજે ખબર પડી મને. શું કહ્યું? દિશા, તું બહુ સારી છે. હટ, હું ક્યાં સારી છું? સાવ ખરાબ છું. આ બ્રહ્મ જ્ઞાન નથી થયું આને. ચારુ, હું તારી સાડી ઇસ્ત્રી કરતી હતી ને તો ઇસ્ત્રી કરતા કરતા પડી ગઈ. શું કે છે? પડી ગઈ? હા ને પાટી પણ ગઈ. કઈ નહીં, આપણે નવી સાડી લઈ લેશું. પાર્થને કહેશું એટલે નવી સાડી અપાવી દેશે. શું કઈ વાંધો નહીં. મેં ભૂલ કરી છે તો
મને એની સજા તો મળવી જ જોઈએ ને ચારુ. હું પણ સાવ મૂર્ખ છું. એક કામ બરાબર નથી થતું મારાથી. ના દિશા, એમાં તારો કઈ વાંક નથી. એ તો ચાઇલ્ડહુડ પ્રોબ્લેમ છે. હવે કુવામાં જ ના હોય તો હવાડામાં ક્યાંથી આવે? એટલે તું કહેવા શું માંગે છે? હું મૂર્ખ છું? તારે જો મારા જ મોઢાથી સાંભળવું હોય તો સાંભળ. તું મૂર્ખ છે.